ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। સુરતમાં ઉત્તરાયણ પર્વે અનેક લોકોએ પોતાના પ્રિયજનને ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે સુરતના પાલનપુરમાં ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત થયું હતું। પતંગ કાઢતી વેળાએ બાળક કરંટના ઝટકાથી દૂર ફંગોળાયા બાદ લોખંડનો સળિયો વાગ્યો, જેને લીધે સ્થાનિક લોકો એકત્ર થયા અને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો, પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો। પોલીસ તપાસમાં મૃતક 13 વર્ષીય ગૌતમ મિત મૂળ રાજસ્થાનનો હોવાનું અને સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને થોડા સમય પહેલા જ તે સુરત આવ્યો હોવાની માહિતી મળી છે। ત્યારે પાલનપુર નવસર્જન સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાની બની રહેલી આવાસ જે છે બાળકો માટેની હોસ્ટેલ, ત્યાં આપણે ઊભા છે। ગઈકાલે જે કામદાર કોન્ટ્રાક્ટરનો માણસોનો છોકરો આ ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગવાના કારણે એનું મૃત્યુ થયું છે। હવે અહીંયાના સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ જે ટ્રાન્સફોર્મર એને જ્યાં સુધી સેફટી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમાં લડત લડીશું અને સ્થાનિક રહેવાસીઓ અરજી પણ આપી છે જીઈબીને, અને જીઈબીના સાથે મારી વાત પણ થઈ છે અને સ્થળ પર આવીને આનો કોઈ પણ યોગ્ય નિકાલ લાવવાની ખાતરી પણ આપી છે। તેમ છતાં સ્થાનિક નાગરિકોને સંતોષ થાય અને બીજી વાર આવો અકસ્માત નહીં થાય। 12 વર્ષના છોકરાએ કાલે આ ડીપીના કારણે જીવ ગુમાવ્યો।